પશુપાલનના વ્યવસાયમાં પશુમાં દૂધ વધારવા માટે શું કરવું જોઈએ? તો સાથે જ શ્રેષ્ઠ પશુઓના સંવર્ધન કરી સારી નસલના પશુઓ પેદા કરવા શું કરવું જોઈએ? મારું નામ ડૉક્ટર સામત પી ધ્રાંગુ. અત્યારે હું અમરડેરી અમરેલી મુકામે સેન્ટર ઓફ એક્સલન્સમાં ફાર્મ મેનેજરની પોસ્ટ ઉપર છું. અને આપણે અત્યારે જોવા જઈએ તો ઉનાળાની ઋતુમાં જનરલી જે પશુપાલક છે એને દૂધની જે દૂધાળા પશુ હોય એની દૂધનું પ્રમાણ સામાન્ય રીતે ઘટી જાય અને જે પશુઓ એની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. આપણે જોવા જઈએ તો પશુઓમાં જેમ જેમ ગરમી અને તાપમાન વધતું જાય અને ગરમીની ઋતુમાં પશુપાલકને દૂધનું પ્રમાણ ઘટે નહીં એના માટે આપણે તકેદારી જોવા જઈએ તો પશુઓને જે આપણે જગ્યાએ બાંધતા હોય કે ગમાણ કે શેડ કે જે જગ્યાએ અથવા લીલા વનસ્પતિના છોડ નીચે, તો જનરલી જે શેડ છે એમાં ડાયરેક્ટ તાપમાન જે આપણે કહીએ કે સૂર્યનો પ્રકાશ ના આવે એ રીતના કોઈ પણ કપડાથી એને ઢાંકેલું હોવું જોઈએ અને સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ ના આવે અને જે અંદરનું શેડનું તાપમાન છે એ જનરલી ઓછું હોય એવું જાળવવું જોઈએ. અને પશુઓને દિવસમાં 2 વખત પાણીથી નવડાવવા જોઈએ. અને પશુઓનો જો ખોરાકમાં જોવા જઈએ તો જે લીલો ચારો છે તેનું પ્રમાણ જનરલી અત્યારે ઉનાળાની જે ગરમીની ઋતુમાં વધારે આપવાથી જે પાણીનું પ્રમાણનું જે શરીરમાં ઘટ હોય તે પૂરું પાડે છે, જેથી આપણે પશુપાલકને પશુ જે છે એનું ગરમીનું પણ જે દૂધ પ્રમાણ ઘટવાનું હોય એ ઓછું થઈ શકે. અને બીજું જોવા જઈએ તો જે આપણે ગાયો અને ભેંસો જે બચ્ચાનો જન્મ આપે તે બચ્ચાનો જન્મ સમય પછી જે આપણે મ્યુકસ મેમ્બ્રેન હોય સાફ કરી જેથી શ્વાસમાં કોઈ તકલીફ ના પડે એ બચ્ચા માટેની પરેજી એ રહેવી જરૂરી છે. અને બીજું જોવા જઈએ તો જે આપણે રાતના સમયે પશુને ખુલ્લી હવામાં બાંધવા જોઈએ જેથી જે ખુલ્લી હવા મળી રહીએ અને હવા ઉજાસ જળવાઈ રહીએ. અને જે પશુ ઉનાળાની ઋતુમાં જનરલી આપણે જોવા જઈએ તો જે રોગપ્રતિકારક શક્તિ એની ઘટે તો સમયસર એનું રસીકરણ કરવું જોઈએ કે જેથી એને પશુને કોઈ વધારે પૂરતી વાયરલ ઇન્ફેક્શન કે જે બીમારીઓને અમે જળવાઈ જઈએ. અને બીજું જોવા જઈએ તો પશુપાલક આપણે ધારો કે સામાન્ય રીતે બધા જાણતા હોય કે પશુપાલક અત્યારે ઉનાળામાં દૂધનું પ્રમાણ ઓછું હોય એનું કારણ વધારે પૂરતી ગરમી. પશુપાલક એટલા જાણકારી હોવા જોઈએ કે પશુની કેવી રીતે એને ધ્યાન રાખવું જોઈએ. જે વધારે પૂરતી ગરમી હોય તો એ પ્રમાણે કરવું જોઈએ. મારું નામ ડૉક્ટર સામત પી ધ્રાંગુ. હું અત્યારે અમરડેરી અમરેલી મુકામે સેન્ટર ઓફ એક્સલન્સમાં ફાર્મ મેનેજરની પોસ્ટ ઉપર છું. આપણે જનરલી જોવા જઈએ તો ગામડામાં કે જે વધારે પૂરતા ખેડૂતો જે પશુપાલક છે એને સાઈડની ઇન્કમ જોવા જઈએ તો અત્યારે પશુપાલન 30% ભાગ ભજવે છે. જોવા જઈએ તો જો ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે ધારો કે શિયાળા અને ચોમાસામાં જે દૂધ ઉત્પાદનની ક્ષમતા હોય એ ઉનાળામાં જનરલી સામાન્ય રીતે ઘટી જાય છે. આપણે જોવા જઈએ તો જે ઘટવાનું પ્રમાણ છે એ જોવા જઈએ તો જે ગરમી અને તાપમાન વધવાથી સામાન્ય રીતે દૂધનું પ્રમાણ ઘટે અને જે પશુઓનો રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. અને જો આ બધી વસ્તુઓની આપણે કાળજી લેવા જઈએ તો પશુપાલકને જે નુકસાન થતું અટકાવી શકીએ. અને જે આપણે પશુ પાળતા હોય તેને ઉનાળાની ઋતુમાં જનરલી સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય. અને જો પશુને આપણે જે શેડ નીચે બાંધતા હોઈએ તેનો જે સૂર્યપ્રકાશનો સીધો તડકો આવતો હોય તો તેને કપડાં અથવા ગમે વચ્ચે રાખી અને તે ડાયરેક્ટ તડકો ના લાગે એ રીતનો સાંયડો રહેવો જોઈએ. અને પશુ જે આપણે છે એ જનરલી રાત દરમિયાન લીલા ઝાડની નીચે બાંધવા જોઈએ જેથી કે ખુલ્લી હવામાં રહીએ. અને જે પશુ છે એને ઉનાળાની ઋતુમાં આપણે જે લીલાનું પ્રમાણ છે એ વધારે આપવાથી જે પાણીનું પ્રમાણ જે શરીરમાં ઘટે છે એની ક્ષમતા દૂર કરે, એની ઘટ કંઈ દૂર થઈ શકે. અને પશુપાલકને જે આપણે રોગપ્રતિકારક શક્તિ જે પશુમાં હોય એ ઘટી જાય ઉનાળામાં તો તેના માટે સમયસર એનું રસીકરણ કરવું જોઈએ. અને જે પશુઓ વ્યાવા ઉપર હોય ગાભણ હોય એ પશુઓને આપણે જનરલી જોવા જઈએ તો વ્યાણ પછી જે બચ્ચું હોય તેને જનરલી શરૂઆતમાં સ્ટેજમાં સાફ કરી અને જે એનું મ્યુકસ હોય એ સાફ કરવાથી એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. અને પશુપાલકનું જે આ બધી કાળજીઓ લેવા અને પશુ જે છે એને દિવસમાં સવારે 10 થી 11ની વચ્ચે એક વખત નવડાવવું જોઈએ અને બપોર પછી એક વખત. અને જે પશુ વધારે પૂરતું હાંફતું હોય તો તેને દિવસ દરમિયાન 1 થી 2 કલાક
આપણે પલાળેલા કોચરા જે માથે રાખવાથી એ વધારે ઓલું રહીએ. અને જે પશુઓ વધારે પૂરતી ગરમી ઓલું હોય તો ત્યારે એને ક્યારેક વરિયાળી અને સાકરવાળું પાણી પાવું જોઈએ. આપણે જનરલી 300 ગ્રામ સાકર અને 100 ગ્રામ વરિયાળીનું પાણી આપવાથી પશુને ઘણી બધી એના શરીરની અંદર ઠંડક રહીએ. અને આવી બધી કાળજી લેતા જો પશુપાલકને લઈએ તો એને જે પશુપાલન દૂધની જે પ્રમાણ ઘટવાનું હોય એની આમે દૂર થઈ શકે અને દૂધનું ઉત્પાદન જળવાઈ રહે. આપણે જનરલી જોવા જઈએ તો દૂધ વધારવું અથવા દૂધ પશુને વધે એના માટે આપણે જનરલી જોવા જઈએ તો એનું જેનેટિકલી અથવા આપણે કહેવા જઈએ કે વંશવેલ કે દાખલા કે એક ગાય અને ધણકૂટ છે એનું દૂધ વધારે હોય તો જનરલી કોઈ ખેડૂત એની ગાયનું અથવા ધણકૂટનો જે વંશવેલો છે ને બીજા કોઈને સેલ ના કરે. કારણ કે જનરલી એનું એવું કારણ કે જે દૂધ વધે એ ધણકૂટ અને ગાય બે આધારિત વધી શકે. અને કદાચ આડકતરી રીતે જોવા જઈએ તો 10% એવું હશે કે કોઈ વ્યક્તિ અથવા પશુપાલક એને ખોરાક એવો આપે તો 10% એનું દૂધ ઇમ્પ્રૂવ થઈ શકે. પણ જનરલી જે દૂધ ઉત્પાદન જે દૂધ વધે ગાયો અને ભેંસોમાં તો જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનોલોજીથી આઈવીએફ ટેકનોલોજીથી અને જે આપણે પશુપાલક જે ગામડા લેવલમાં રહેતા હોય તો જે બુલ અને પાડો રાખતા હોય એનો જે મધરનો મિલ્ક રેકોર્ડ સારો હોય તો આનાથી આપણે ઘણું બધું દૂધ ઉત્પાદન વધી શકે. આપણે એક એક્ઝામ્પલ જોવા જઈએ તો એક ગાય છે એ સારામાં સારું દૂધ સવારે 10 લીટર અને સાંજે 10 લીટર આપે છે. તો જનરલી જે એનું આપણે દૂધ ઉત્પાદન ક્યારે વધેલું કહેવાય કે જે એની વાસળી છે એનું દૂધ મેક્ઝિમમ 12 લીટર આવે તો આપણે દૂધ વધેલું કહેવાય. એ ક્યારે થઈ શકે કે ગાય 10 લીટર આપતી આપણે આગળ છે. બીજી વસ્તુ કે જે ધણકૂટ છે એ પણ સારો હોવો જોઈએ. એ ક્યારે એ જે ધણકૂટ છે એનું માનું દૂધ મેક્ઝિમમ 15 લીટર હોય તો જે એનું ધણકૂટ અને ગાયનું જે બચ્ચું આવે ને એ આપણે જનરલી જોવા જઈએ તો 11 થી 12 લીટરે પહોંચી શકે. પણ જો ધણકૂટની માનું દૂધ 5 લીટર હોય તો જે આપણે બચ્ચું આવે એનું દૂધ ઉત્પાદન જોવા જઈએ તો 7 થી 8 લીટર જ થઈ શકે. કે જોવા જઈએ તો જે ગાય છે એનું 10 લીટર હતું એમાંથી જે એનું વાસળું જન્મ્યું એનું દૂધ આપણે જોવા જઈએ તો 6 થી 7 લીટર આવ્યું. એટલે ગામડામાં પશુપાલકો આ બધી ઘણી બધી મિસ્ટેકો કરે છે કે જેનેટિકલી એમ વિચારે છે કે ભાઈ અમે ફૂડ આપે તો દૂધ વધે. પણ એ શોર્ટ સમય સુધી વધી શકે. 2 ટાઈમ સારું દૂધ આપે, 2 ટાઈમ નબળું આપે. પણ આ દૂધ ઉત્પાદન વધારવા માટે આ ટેકનોલોજીનો ફ્યુચરમાં ઉપયોગ કરવો જ પડશે જેથી પશુપાલકની આવક અને પશુપાલકને પશુ રાખવા પરવડે. એના માટે આ બધી કાળજીઓ રાખે તો પશુપાલકને ઘણું બધું ફાયદાકારક થઈ શકે. પદ્ધતિથી પશુઓનું સંવર્ધન કરવામાં આવે તો 12,000 લીટર દૂધ ઉત્પાદન વાર્ષિક મળે તે થઈ શકે છે.